જસદણના પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું। ખોડલધામ ટ્રસ્ટ કાગોડ દ્વારા સર્વ સમાજના તહેવારથી નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પ બંધ કરવાના શુભ આશય સાથે નરેશ પટેલ હાલ ગુજરાતભરનો પ્રવાસ કરી રહ્યા છે। નરેશ પટેલે આજે પ્રવાસના 5મા દિવસે રાજકોટ જિલ્લાના જસદણનો પ્રવાસ કર્યો હતો। જસદણના પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે નરેશ પટેલની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ મા ખોડલની આરતી કરી હતી। ઉપસ્થિત લોકોએ નરેશ પટેલનું સ્વાગત સન્માન કર્યું હતું। આ તકે નરેશ પટેલે હાજર સૌ કોઈને ખોડલધામ ટ્રસ્ટ કાગોડ દ્વારા નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલની રૂપરેખા આપી સૌને હોસ્પિટલના ભૂમિદાન અભિયાનમાં વધુને વધુ સહભાગી થવા અપીલ કરી હતી, જેને ઉપસ્થિત સૌ લોકોએ ઉમળકાભેર વધાવી હતી। રિપોર્ટિંગ બાય કરશન બામટા સાથે રસિક વિસાવડિયા, જસદણ। શ્રી ખોડલધામ ટ્રસ્ટના અનેક પ્રકલ્પોના ભાગરૂપે એક પ્રકલ્પ આરોગ્યધામ એટલે કે કેન્સર હોસ્પિટલ જે બનવા જઈ રહી છે એ તારીખ 21/1/2024ના રોજ એનું ભૂમિપૂજન ખોડલધામ ખાતે થવાનું છે। ત્યારે જસદણ તાલુકાના તમામ લેવા પટેલના ભાઈ બહેનોને આમંત્રણ પાઠવા આવ્યો છું અને આ હોસ્પિટલમાં હાજર રહી અને સાક્ષી બને એવા ભાવથી આજે આ મિટિંગનું આયોજન હતું। 21 તારીખે કોણ મહેમાન ઉપસ્થિત રહેવાનું છે? હજી આજે 1 મહિનો હજી બાકી છે। એક અમારી ઇન્વિટેશનની કમિટી છે, રમેશભાઈ ટીલારાથી માંડીને એમાં 4-5 લોકો છે, એ લોકો બધા નક્કી કરવાના છે કોણ કોણ હાજર રહેવાનું છે, પણ હજી એમાં મને બહુ ખ્યાલ નથી।